છે ને ના કેટલી ઉંમર છે? 38 વર્ષ. ભાવનગરમાં હા ITI બરાબર. અમદાવાદ બદલી થઈ બરાબર. કોને એવું પૂછે ને આમ તરત પછી કઈ નહીં એક પૂછવાનું નહીં તમારું કામ છે એવો જવાબ દઈ દે. કામ હોય તો પૂછતા હોય. એવો જવાબ દે પછી એનો મને ફેર ને આવું કેમ બોલ્યો પછી પાછળ પૂછતા રહે. હા બધા પૂરું ધોવાના છે તો એ હોય તો એમ જોડે વાત થાય ને હવે આજે આવશે સ્વાધ્યાય કરો તો બધું એના માટે જ છે ઓકે છોડી કરે. હા વાંધો નહીં સારું. મૂળ ગામમાં મરિયા પીર મારું ગામ બરાબર. ભલે આજે આવશે ને એટલે વાત કરીશું એની જોડે. શું નામ છે? પ્રદીપ. લગ્ન થઈ ગયા છે? રક્ષાબંધની હારે આવ્યા હતા. બરાબર. શું કામ છે ઇન્ડિયા કોઈ પ્રવૃત્તિ કરે છે? ધાર્મિક પ્રવૃત્તિ કરે? હા ભગવાન વગેશરનું બધું કરે. વગેશરનું કરે બધું માથે માથે કામ હોય તો કરે કે એમનું ના કરે? કરવું પડે. અમારે ચિંતા થાય છે ચિંતા નહીં પણ અમારે જાણવું તો હોય ને. થાય જ ને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેસો. હવે તમે આગળ આવો. બેસો. જય સચ્ચિદાનંદ. વલ્લભભાઈ કાલે જ્ઞાન વિધિ રાખેલી છે બપોરે 3 વાગે. તો કોઈ હોય તમારા ધ્યાનમાં તો એનું નામ લખાઈ દેજો. મીનાબાને. અને ફરીથી કોઈને બેસવું હોય તો પણ બેસી શકાય સામાયિક. અમુક એવા મિજાજી હોય. કેવા હોય? ધર્મ કરતા હોય, વ્યવહારિકમાં કશું સમજ ના હોય. એટલે છોકરો કઈક થાય તો એની માની ચિંતા થાય, એની બહુને થાય. એ વ્યવહારિક વસ્તુ છે ને પણ સમજ જ ના પડે. એક જ ખૂણાનો કચરો વાર કરે તો બીજા ખૂણાની ખબર ના પડે. એવા મિજાજી કહેવાય. શું કહેવાય?
તો યોગેશ્વર કૃષ્ણ ભગવાન એવું કહે છે કે આજે આપશે ને એની જોડે વાત કરશું, એની ઈચ્છા હશે તો. કહેવાય ને તમારે ખીજાય એવું કે એમાં ખીજાવાનું નહીં કહીએ, તારો રોગ કાઢવા માટે કર્યું છે. તારો રોગ છે ને ખીજાવાનો કહીએ. એને ડાક્ટર આયા છે એટલે મારે ડાક્ટર પર કેસ નોંધાયો છે, એપોઇન્ટમેન્ટ લઈ લીધી. શું કે શુભમ શાંતિ છે ને? બેન કઈ ગઈ? હે? ઘર આચરવાનું ઘરે બીજું કોણ હોય? આ તો તાર માઈને આવી જવાય ને. તારું માને આવી જાય કે તારે જોડે લેતા જવાનું ભાઈ. અત્યારે ફોન કરી દે ને. કેમ ના લે? શું બાકી? કપડા નહીં લેતા આવવાનું, બધા ધોઈ નાખે, બધું આપી દીધા. કેવું માણસ ને એનું કેવું પણ આ કાળા જેવો છે, એમાં કોઈ શું કરે? એમાં કોઈ નથી. જ્ઞાન વિધિ છે કાલે. મીનાબાને નામ લખાઈ દેજો તમારું બંનેનું. બંનેના. હા, કાલે ભૂલ ના કરતા બધા. હા, 3 વાગે આવી જવાનું નહીં, મોડું ના થાય. જય સચિદાનંદ. કોઈ ના હોય તો હારું તારું મારીને આવી જવાય, કોઈ બોલનાર ના હોય. હા, જય સચિદાનંદ. ચલો પૂછો, પછી બીજી વાતચીત કરી હવે. हाँ, का सूत्र है जगत अपने स्वभाव में सतयुग और कलयुग लोगों के भाव से है। क्या? जगत अपने स्वभाव में, जगत अपने स्वभाव में है, सतयुग और कलयुग लोगों के भाव से है। हाँ, जगत जो है वो अपने स्वभाव में है, मगर सतयुग और कलयुग वो अपने भाव से है। ऐसा ना? लोगों के भाव से, लोगों के भाव से। सतयुग ये जो लोग बदलते हैं, लोगों के भाव के हिसाब से बदलते हैं। हाँ, लोग बदलते हैं, लोग बदलते हैं, लोग बदल जाते हैं, उसी की वजह से काल बदल जाते हैं। वृत्ति बदल जाती है। हाँ, सबकी वृत्ति बदल जाती है। कलयुग में हम देखेंगे कहीं पर भी जो काम करने की वृत्ति है, अपनी जो जिम्मेदारी है, वो इतनी सिंसियरली नहीं करेंगे। इसी को ही कलयुग कहते हैं। अपनी जो फरज है, ये फरज निष्ठा पूर्वक बजावे नहीं, एनु नाम कलयुग। એટલે લોકોની વૃત્તિ જ એવી થઈ ગઈ છે. પૈસાની ચોરી તો એક જુદી વસ્તુ છે, પણ કામ ચોરી, કામની અંદર ચોરી, એ કળિયુગ છે. બાકી જગતનો સ્વભાવ શું છે? તો કે જગતનો સ્વભાવ તો હાનિ વૃદ્ધિ.
જગતનો સ્વભાવ હાનિ થાય, વૃદ્ધિ થાય, તેજી મંદી આપણે કહીએ છીએ ને, એ રીતે એનો સ્વભાવ છે. પણ જે કાળ છે એ લોકોના ભાવ પ્રમાણે કાળ છે. ભાવ કેમ બદલાય છે? ભાવ કેમ બદલાય છે? એટલે વૃત્તિઓ કેમ બદલાય? વૃત્તિઓ બદલાય જ છે. વૃત્તિઓ બદલાય. એટલે કળિયુગ બહાર નથી, અંદર છે. ક્યાં છે? અંદર છે. ઘણીવાર એમ કહે છે ને કે કાળનો પ્રભાવ છે. કાળનો પ્રભાવ તો છે. કાળનો પ્રભાવ તો છે જ. આજે કોઈના ઉપર એકદમ વિશ્વાસ બેસે નહીં. આ બધાને અનુભવમાં ખરો. એકદમ વિશ્વાસ બેસે નહીં કોઈના ઉપર. જેમ સામાન્ય રીતે 10 વાગે બેંક ખુલે તો આપણને એમ થાય કે આપણે જરા 10 મિનિટ વહેલા જઈએ અને આપણું 10 વાગે કામ પતાવી દઈએ. પણ તમે 10 વાગે જઈને ઉભા રહો, કોઈ કર્મચારી એના કામ માટે ખુરશી પર બેઠો જ ના હોય. 10-15 મિનિટ સુધી ફરિયાદ કરતો હોય. આ શું છે? એની વૃત્તિ એવી છે. અને વિશેષનો સમય 2 વાગ્યાનો હોય તો 5 મિનિટ પહેલા બંધ કરી દે. અને 2:30 વાગે વિશેષ પૂરી થતી હોય તો 2:45 વાગે આવે. અને ખરેખર બેંકની અંદર રિસેસનો સમય હોતો જ નથી. હા, ઇલીગલ છે. પણ ચાલે એકબીજાના સ્ટાફના સહકારથી. 2 જણ જઈને જમી આવે, પછી થોડી વાર બીજા 2 જણ જાય, પેલો કાઉન્ટર સંભાળે. આવું ચાલે. આ એક એક્ઝામ્પલ આપ્યો હોય. વૃત્તિ એવી થઈ ગઈ છે એની. કામ ચોરી. આજે પરિવારની અંદર પણ તમે જોશો તો સાસુમાં કે વહુમાં કે દેરાણી જેઠાણી કે 2 બહેનો હોય ને, કામના ઝઘડા હોય. આ વધારે કરે છે ને હું ઓછું કરું છું. અને કરે તો એના કામમાં બરકત ના હોય. પાછું આપણે ધ્યાન રાખવું જ પડે. ખરી વાત કે ખોટી વાત? જ્યારે ઘરનું કામ હોય ત્યારે એનું કઈ કામ નહીં બે. મારે તો આજે બહુ કામ છે, કોલેજનું બધું લખવાનું છે. પણ જેવું ઘરનું કામ થઈ જાય બધું ફ્રી થઈ જાય. એટલે વૃત્તિ, આજના કાળના લોકોની વૃત્તિ આખી એવી થઈ ગઈ છે અને એના આધારે કળિયુગ છે. જગત તો જગતની રીતે જ ચાલે છે, પણ લોકોની વૃત્તિને કારણે સમય ખરાબ છે. આજે મકાન ભાડે આપતા પણ માણસ બહુ વિચાર કરે છે. ભલે બંધ પડી જાય, ખરું કે નહીં? એની વૃત્તિ થઈ ગઈ લોકોની.
એટલે હાનિ બુદ્ધિના આધારે જગત ચાલે છે, એનો સ્વભાવ છે. પણ જે કાળ છે એ લોકોની વૃત્તિ લીધે સમય ખરાબ છે અત્યારે. આજે દરેક મમ્મી છોકરીના બોડીગાર્ડ છે. શું છે? મમ્મી નથી. તો શું છે? સમય. અને એ ખોટું પણ નથી. એટલે બહુ ક્લેશ થયા કરે છોકરીમાં અને મમ્મીમાં. પપ્પા તો આખો ઘરમાં હોય નહીં, એટલે પપ્પા હારા રાખે અને આખો મમ્મી કચ કર્યા જ કરે નાની નાની વાત. એટલે પહેલો આરો હોય ત્યારે આખું જુદું હોય, પછી બીજો આરો આવે જુદું હોય, ત્રીજો આરો આવે, ચોથો આવે. આ અત્યારે 5મો આરો ચાલે છે. તો ભગવાને શું કહેલું કે વાંકા ને જળ થશે. અત્યારે માણસો કેવા છે? વાંકા ને જળ. તમે સીધો સવાલ પૂછો તો એ આડો જવાબ આલે. આપણે તો કહ્યું ને હમણાં બહુ મિજાજી છે. એટલે ભાઈ તું અમદાવાદ પહોંચી ગયો તો કે મને ફોન નહીં કરવાનો. એટલે તને ફોન ના કરે તો કોને ફોન કરે? રસ્તામાં એક્સિડન્ટ થયો, શું થયું, આ વરસાદને કારણે રસ્તા બંધ છે, શું છે? આજે માણસ ઘરની બહાર નીકળે તો ઘરની વ્યક્તિને ચિંતા ના થાય ને. ચિંતા એટલે એકવાર એને સંતોષ થઈ જાય કે પહોંચી ગયો. નિરાતે તો અંદર મનમાં ચાલ્યા કરે. હવે આજના છોકરા છોકરીઓ સમજતા જ નથી. એમાં શું છે? તો પેર કે પહોંચી જઈએ કે એટલે એ વ્યવહારિકતા નથી. અને સૌથી વધારે ધર્મની અંદર જે પડેલા હોય કે એક જ ખૂણામાં બસ યોગેશ્વર યોગેશ્વર યોગેશ્વર. એટલે ઘરની અંદર શું ચાલે છે એનું તો ધ્યાન રાખતું. આવો જય સચ્ચિદાનંદ. આગળ છે જગ્યા બેસો ને વાતચીત કરતા ભાવ બીજું કઈ નહીં. એવું છે એટલે વ્યવહારિકતા જ નથી. એની વૃત્તિ એની વૃત્તિ કાળનો પ્રભાવ છે ને. પણ એ ખબર કેવી રીતે પડશે? તો કે માણસની વૃત્તિ અંદરની જે વૃત્તિ એવી થઈ ગઈ છે. પહેલાના સમયમાં ગામમાં કોઈ વડીલ હોય તો કોઈને બે જણને ઝઘડા થયા હોય તો એ વડીલ એના ઘરે બોલાવે, તમે બંને ઘરે આવજો, ઘરનો ચા નાસ્તો બંનેને કરાવે અને એની વાતનું સમાધાન લાવે. શું લાવે? સમાધાન લાવે. જ્યારે આજે એવી વૃત્તિ રહી નથી. પેલાને ઊંધું ચડાવે, શું કરે? અને કોર્ટ કેસ જાય પછી કોર્ટમાં આવી વૃત્તિ વાળા છે. પેલા ઊંધું હતું શું કહી રહ્યો છું? કેસ કરી દે વકીલ ને સીધો કરી દે. આવું જ્ઞાન આપવાના છે. સમાધાનની વૃત્તિ નથી.
કરવા જાય તો એ કોઈ સાંભળવા કે જાય ના કરવા દે, કારણ કે પછી તો એક અહમ દુભાયો ને. અહમ એક વસ્તુ એવી છે, બસ મને જોઈ લઈશ, હું એને બતાવી દઈશ એ શું સમજે છે એના મનમાં. આવી બધી વૃત્તિઓ રહેલી છે માણસ. એટલી બળતરા છે અંદર માણસને. એક 10 મિનિટ કોઈ જગ્યાએ બેસીને શાંતિનો અનુભવ કરી શકે એવી વૃત્તિ જ આજે રહી નથી માણસની અંદર. મંદિરમાં 5 મિનિટ જમીને બેસતો નથી, ત્યાં આખા ગામની વાતો કરતા હતા. કરતા હોય ના કરતા હોય તો વૃત્તિ કેમ કરીને ઓછી બુદ્ધિ વાળાને છેતરી લેવો, કેમ કરીને કોઈ પડાવી લેવું, કેમ કરીને એને ઓછું આપવું ને વધારે રાખવું. આવી બધી વૃત્તિઓ ભાઈઓમાં, છોકરીઓમાં, બહેનોમાં અંદર રહ્યા જ કરે. એટલે દાદાએ કહ્યું ને કે આ કાળમાં જેટલા સંબંધો છે પરિવારના કે સમાજના, એના પાયામાં વેર છે. શું છે? એકબીજાને વેર, વેર વૃત્તિ, પ્રેમ નથી. તો કે શું છે આ? તો કે કાળને લીધે. આજે કોઈ કોઈની વાત ઘરની અંદર સાંભળવા તૈયાર નથી. સમજવાની વાત તો ક્યાં રહી? તમે તમારું કરો ભાઈ, મોડે કહી દે. વૃત્તિ એટલી બધી ભટકામણ થઈ ગઈ છે. વાંકા ને જળ. અહીં જાતે કૃષ્ણ ભગવાન આવે ને તો કે તમે મંદિરની બહાર બેસવા નથી. બરોબર જાય. કોઈ પણ જગ્યાએ એને કળ વળેલી એનું નામ કળિયુગ. જેમ કૂતરો હોય, કૂતરાને જોરથી પગમાં લાકડી માર્યો હોય તે અડધો કલાક સુધી કામ 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 કર્યા. કળ ના વળે. શું? કળ વળે નહીં. કૂતરું પગ પણ નીચે મૂકી શકે નહીં. 3 પગે દોડ્યા કરે. એવી દશા આ કળિયુગના માણસોની છે. આજે સક્કરિયા બટાકા જેમ બફાય ને એમ આ કળિયુગના તાપમાં બધું સુખ હોવા છતાં બફાઈ રહ્યા છે. એને ચેન જ નથી. એનું મુખ્ય કારણ શું છે એની પાછળ? તો કે આ કાળમાં એની બુદ્ધિ
બધી ડેવલપ થયેલી છે કે અંદર એને બળાપો રહે. શું રહે? અંદર બળાપો. એસી માં પસીનો છૂટી જાય. અંદર બળાપો ખબર પડે? બળાપો જેટલી બુદ્ધિ વધારે એટલો અંદર એને બળાપો વધારે હોય. એટલે તો કહે છે અલા બુદ્ધુ છું શું છું? બુદ્ધુ આટલી સમજ પડતી નથી. માટે આ જે જ્ઞાન છે એ બુદ્ધિને ગાંઠતું નથી. આક્રમ વિજ્ઞાન જે છે બુદ્ધિને ગાંઠતું નથી. તો બધા પૂછજો, વાતચીત કરજો, જે જિજ્ઞાસા હોય બધું પૂછાય. બહુ સરસ સરસ સરસ. બોલો આગળ બોલો. આવો સાહેબ આવો ને, જગ્યા છે. પાછળની બીજી સીટમાં શું બહુ પાછું નહીં બાજુ. આવો સાહેબ બેસો. હે ના ના ભલે પણ વાંધો નહીં. કેટલો બધો વૈભવ છે તમે જુઓ. આજે કળિયુગમાં જ્યારે સારો કાળ હોય ત્યારે અગવડો બહુ હોય. અગવડ હા, સતયુગમાં અગવડો બહુ હોય અને કાળ જ્યારે ખરાબ હોય, કાળ એટલે લોકોની વૃત્તિઓ જ્યારે ખરાબ હોય ત્યારે સગવડો બહુ હોય. શું હોય? કેટલી સગવડ છે તમે જુઓ અત્યારે, છે કે નહીં? અને ગયડાઓ શું કે જેટલી સગવડ એટલી અગવડ. જેટલી સગવડ એટલી અગવડ. પણ એ સગવડનો દુરુપયોગ થાય છે. શું થાય છે? દુરુપયોગ થાય છે. કળિયુગમાં કાળ ખરાબ છે, સગવડો વધારે છે, તો એ સગવડનો આત્મ હેતુ માટે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. પણ એની વૃત્તિ જ નથી. એની વૃત્તિ નથી. અને ઘણા તો કેવું છે, હવે આટલી ઉંમરમાં સત્સંગની શી જરૂર છે? તો હજુ બહુ ઉંમર થાય તારે સત્સંગની જરૂર છે. ઘણા એવું માને છે. ધર્મના નામે માણસ છેતરાય છે. હદ થઈ ગઈ. આજે કઈ વસ્તુમાં ભેળસેળ નથી. ચલો દવાની અંદર પણ ભેળસેળ છે. વૃત્તિ ડોક્ટર થઈને એની પોતે ડોક્ટર છે, એની પોતાને ખબર છે, અને ગમે એવો ગુનો કર્યો હોય પૈસા આપીને છૂટી શકે છે.
ગમે તેવો ગુનો હોય તમે પૈસા આપીને છૂટી શકો છો. એટલે કે લાશમાં લાશ લેતા પકડી ગયા કે તો કે લાશ આપીને છૂટી જાઓ. વૃત્તિ દેવી છે. એનું મુખ્ય કારણ શું છે? તો કે પોતે પોતાની જાતને છેતરે છે. બીજાને છેતરવા તો અઘરા છે, પોતાની જાતને છેતરવી એ બહુ સહેલું છે. એવું કેવી રીતે? હે? પોતાની જાત કેવી રીતે? કારણ કે પોતે જાણે છે ને, પોતે શું જાણે છે? કોઈને ખબર નથી, કોઈ જાણતું નથી. જ્યારે તમે બીજાને છેતરો તો ખબર પડશે. એક દાખલો આપો. ઉપવાસ રાખે. શું રાખે? ઉપવાસ રાખે. બધાને એમ હોય આ ઉપવાસ કરે છે, પણ ચા માનો હોટલમાં જઈને જમી આવે. રાતે 12 વાગ્યા પછી ખાવાનું હોતે એટલે ઘરના ઉઈ ગયા હોય. બહુ સમજવા જેવું છે. જે પોતાની જાતને છેતરે છે એ કોને છેતરે નહીં એ કશું કહેવાય નહીં. ના જે ભાઈઓનો વિશ્વાસ નથી રહ્યો. જેના હાથમાં મિલકત આવી રદ કરી દે. ક્યાં ભાઈઓ નથી રહ્યો. કેટલી બધી અંદર એને બળતરા છે આ કળિયુગમાં. તો જેમ શક્કરિયા અને બટાકા બફાય ને એમ આજે જીવો ચારે બાજુથી બફાઈ રહ્યા છે. વાંકા અને જડ એટલે ભગવાન જે કહેવા માંગે છે એનો એક શબ્દ પણ એ સમજશે નહીં. અને શાસ્ત્રનો આધાર લઈ પોતાના બુદ્ધિ પ્રમાણે પોતાને જે કરવું છે એ કર્યા કરશે. અને પાછો માને શું? હું તો આ ભગવાને કહ્યું છે એ ભગવાનની આજ્ઞામાં જ છું. એનો બુદ્ધિથી અર્થ કરે છે. અર્થ કેવો કરે છે? બુદ્ધિથી. ભગવાને લખ્યું છે તો સાચું લખ્યું છે, પણ એ ભગવાન તો બુદ્ધિ વગરના હતા. બુદ્ધિ વગરના ભગવાનની વાત બુદ્ધિ વાળો કઈ રીતે સમજી શકવાનો છે? અબૂધ હોય. ભગવાન કેવા હોય? અબૂધ હોય. તો બુદ્ધિ ના હોય તો શું હોય? તો કે જ્ઞાન પ્રકાશ હોય. શું હોય? જ્ઞાન પ્રકાશ. આ સંસારમાં બધાને ભટકાવી મારે છે કોણ? તો કે બુદ્ધિ. એની વૃત્તિ જેવી થઈ ગઈ હોય. દાદાગીરી ને ચમચાગીરી આ બે હોય એની બધે ચાલે. કોણ કામ કરે છે સિન્સિયરલી એ કોઈ જોતું જ નથી.
કારણ કે બુદ્ધિને કારણે તો બળ આપો છે. ઘણા આખા ઘરનો ભાર એ માથે ફરતો હોય એવી વાત છે આ. એને ખબર જ નથી ઘરના લોકોની પુણ્યને આધારે રૂપિયા ઘરમાં આવે છે. તો કમાવા જાય છે એટલે આવે છે એવું નથી. પુણ્ય કોની છે? ઘરના લોકોની છે. એટલે કહ્યું આ બુદ્ધિ આ કાળમાં જે ડેવલપ થયેલી છે એવી કોઈ કાળે થયેલી નથી. એટલે ભગવાન તો શું એનો બાપ આવે ને તો આ પ્રજા એટલે આ કળિયુગના જીવો હોય અને ગાંઠે એવા નથી. પોતાના પ્રમાણે એનું અર્થઘટન કરી અને પોતાને ક્યાં લાભ છે એમાં પડેલું છે. ધર્મના નામે વેપાર શું છે? વૃત્તિ થઈ ગઈ ને એવી. આજે સામાન્ય માણસ મંદિરમાં જાય તો સંતને એના સામે જોવાનો ટાઈમ નથી. અને કોઈ શેઠીઓ આવ્યો હોય એની જોડે વાતોમાં પડી જાય. પેલો બિચારો જે કરતો હોય એ જોવાનો ટાઈમ નથી. આ જોયું છે અમે. એટલે ધર્મની અંદર વેપાર થઈ ગયો. વેપારમાં ધર્મ જોઈએ. આ શું છે? આ કળિયુગનો પ્રભાવ છે ને તારે. શબ્દ સારો હોય, મંદિર, આશ્રમ, એ બિઝનેસ જ છે મોટો. જો સમજાય તો કમાણી છે, મને ખોટ નથી કરશે. પણ લોકો લાલચુ છે, એમાં એનો કોઈનો વાંક નથી. આ પણ વૃત્તિ તમને પડી ને. બાપજી મને કઈ આપી દેશે, બાપજી તારી પાસે હોદે છે, મને કઈ ખબર છે. એની વૃત્તિ. એટલે કહેવું પડ્યું ધર્મની અંદર વેપાર. એટલે એનું પ્રમાણ આપ્યું દાદા ભગવાને કે કોઈ પણ ધર્મમાં જાઓ ત્યાં કેટલા લોકો ભેગા થાય છે એના આધારે એ ધર્મનો માપદંડ તમે કાઢતા નહીં. જે ધર્મમાં, જે સત્સંગમાં નાના બાળકો, 2 વર્ષનો બાળક હોય ને, સ્ત્રીઓ, યુવાનો, વૃદ્ધો, એ બધા જ્યાં આગળ બેસતા હોય તો સમજવું કે ત્યાં ધર્મ જેવી કોઈ વસ્તુ છે. આ તો ધર્મના નામે ટોળા છે. શું છે? ટોળા. ટોળા ખબર પડે? જૈન એટલે જૈન જ હોય, વૈષ્ણવ હોય એટલે વૈષ્ણવ જ હોય, સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ જ હોય. આ ટોળા કહેવાય. શું કહેવાય? ટોળા. અને જે ટોળા હોય ને એને સારા શબ્દોમાં કહીએ તો ગેટા કહેવાય. શું કહેવાય? તમે ગેટાને ચાલતા જોયા છે? ગીતાનું ટોળું હોય ને ચાલતા હોય ને તો નીચે હોય, આમ 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 કરતા ચાલતા હોય. તે આગળનું ગેટું ખાડામાં પડે તો પાછળના બધા ખાડામાં પડે.
ફોલોઅર્સ કહેવાય છે. શું કહેવાય છે એને? ફોલોઅર્સ. વૃત્તિ. જય સચ્ચિદાનંદ. આજે ધર્મના નામે, કારણ કે લોકો ધર્મના નામે છેતરાવા જલ્દી તૈયાર થઈ જાય છે. જલ્દી તૈયાર થઈ જાય. 3 રિક્ષાવાળા હોય ને, પણ આમ સરસ ચાંદલો કર્યો તો તમે એની રિક્ષામાં બેસો, બીજા બેસી ગયો. વૃત્તિ થઈ ગઈ છે. આમાં કોઈનો દોષ નથી. માર્ગ બતાવનારાઓ આજે મૂંઝાયેલા છે. હમણાં એક શહેરમાં મેં ગયેલા, એ મહાત્માએ એનો અનુભવ કર્યો કે ભાઈ અમારે ત્યાં સંતો આવેલા, તો એને ભાવ થયો કે 21,000 રૂપિયા મારે આપવા છે, મારો ભાવ છે. ત્યારે પેલા કે 51,000 થી ઓછા લેવાના નથી. વેપારીને તો શું કહેવાય? માણસના ભાવની કિંમત નથી તમને. તો પેલા આ જોડે બાપજી તમારે લેવા હોય તો આટલા છે, પછી તમારી જે ડિમાન્ડ થઈ ગઈ એ લીધા વગર જતા રહ્યા. અઠવાડિયા પછી પાછા આવ્યા ગયા, લાવ કે એકવી તો એકવી ગઈ. તો પેલા કહ્યું માફ કરજો, એ તો મેં બીજાનો વાપરી નાખ્યા. મારે તો દાન કરવું તો એ તો મેં બીજા ધાર્મિક સંસ્થામાં કોઈ છોકરાને ભણવાની ફી નું કઈ તકલીફ હોય એ હોય તો મેં વાપરી નાખ્યા. હવે કેવી વસ્તુ કહેવાય? એટલે દાદા ભગવાને કહ્યું આ કાળમાં ધનની કલમ ને કાઢી નાખી છે. શું કહ્યું એમને? ધનની કલમ ને કાઢી નાખી છે. તમારું ધન તમારી પાસે રહેવા દેજો, તન અને મનથી ભક્તિ કરજો. આજે મોટા ભાગે ધર્મ માંથી માણસ વિમુખ થઈ ગયા છે. જતા ડરે છે કે કંઈક મારે આપવું પડશે અથવા કંઈક માગશે. પધરાવણીનો ચાર્જ હોય છે ને તમે જેવી ફી આપો એવા ડોક્ટર આવે વિઝિટે. આપણે કઈ ટીકા કરીએ છીએ? ટીકા નથી, આ વાસ્તવિકતા છે. અને જ્ઞાની પુરુષને આ જગતમાં કોઈ ભય ના હોય. ભગવાનનો પણ જેને ભય નથી, ભગવાન પણ જેનો ઉપરી નથી, એનું નામ જ્ઞાની પુરુષ. કારણ કે એને કોઈ પ્રકારની ભીખ જ નથી. એને ભીખ જ નથી. તન મનથી ભક્તિ કરો કળિયુગમાં. અને આજે પરિવારની અંદર વ્યક્તિ એના પરિવારનું કઈ રીતે ગુજરાન ચલાવે છે એ આ સાધુ સંતોને સી ખબર પડે કે આજે ઘરની અંદર કેવા તપ છે. ઘરમાં રહેવું એ બહુ મોટું તપ છે. એટલે તો નાહી જાય છે, નાસી જાય છે. સૌથી શ્રેષ્ઠ ગૃહસ્થાશ્રમ કયો છે? સૌથી શ્રેષ્ઠ કયો આશ્રમ? ગૃહસ્થાશ્રમ. આ બધા ધર્મો કહેવાતા એ ગૃહસ્થાશ્રમના આધારે ચાલી રહ્યા છે. પાયામાં પણ જે છે ને
સંતો કે નોકરી થોડા કરે, કમાવા જાય. એટલે દાદા ભગવાને કહેવું પડ્યું, નથી બ્રહ્મનું જ્ઞાન. બ્રહ્મની વાતો કરે પણ બ્રહ્મનું જ્ઞાન છે નહીં, બ્રહ્માનંદ નથી. લગ્ન કર્યા ના હોય તો વિષયાનંદ નથી, તો નથી બ્રહ્માનંદ, નથી વિષયાનંદ, તો ગદ્દાનંદ. કેવાનંદ? ગદ્દાનંદ. આ જગતની વાસ્તવિકતા જાતા કહ્યું ને કે વૃત્તિ જેવી થઈ ગઈ. તમે અમુક મંદિરોમાં જઈને જુઓ ને તો 5 સ્ટાર હોટલની અંદર જેવી સગવડો ના હોય એવી સગવડો આજે એની અંદર છે. અને વાતો ત્યાગની કરે છે. વાતો કઈ કરે છે? ત્યાગની, તપની વાતો કરે છે. બહુ સમજવા જેવું છે. જેનો આધાર મુખ્ય જ્ઞાન છે ને એ જ્ઞાની પુરુષને શોધી કાઢશે. પણ જે લાલચુ છે કે બાપજી મને કઈ આપી દેશે, તો ત્યાં તારા ધુતારા લૂંટે જ રાખે. આજે ફોરેનમાં જાય છે, તમે જોવો આજે પ્રદેશોમાં સંતો પડા પડી રહ્યા. આશય શું હોય છે? ભંડોળ ઉઘરાવવાનો આશય હોય છે. એટલે એક સંતે કહ્યું, પૂછે ને તમે શું કરો છો? તો કે અમે તો આ ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કરવા જઈએ છીએ પરદેશમાં. તો કે લોકો પાસે ભીખ માંગવી એ ભારતીય સંસ્કૃતિ છે? એ ભારતીય સંસ્કૃતિ છે? આશ્રમો, મંદિરો શું પૈસા વગર બને છે? અને એમાં સ્પર્ધા. તમે જે વૃત્તિ કહ્યું ને કર્યું ને એમાં સ્પર્ધા. આમને બનાવ્યું, હવે આપણે એનાથી મોટું બનાવવાનું. પેલો કે આપણે એનાથી મોટું બનાવવાનું. સ્પર્ધા છે ને શું છે? અને જ્યાં સ્પર્ધા છે ત્યાં કુસંગ હોય, સત્સંગ ના હોય. કુસંગ હોય, સત્સંગ ના હોય. આજે ગાદી માટે કેટલા ઝઘડા ચાલે છે. એટલે દાદા ભગવાન શું કહે છે? જ્યાં ગાદી છે, કોઈ પણ સંપ્રદાયમાં જ્યાં ગાદી છે એ કલ્યાણનો માર્ગ નથી. એ કલ્યાણનો માર્ગ નથી. એની ગાદી સંભાળે કે તમારું કલ્યાણ કરે. પૂજ્યોને વાતચીત કરજો.
શાસ્ત્રમાં આમ લખેલું છે, શાસ્ત્રમાં આમ લખેલું છે, શાસ્ત્રમાં આમ લખેલું છે. અલા તું 25 વર્ષથી સાધુ થયો છું, તારું એક વાક્ય તો બોલ. શાસ્ત્રમાં તો લખેલું છે, ઘેર હું તો વાંચી લઈશ કહીએ. દાદા ભગવાન એવું કહેતા, તું તારું એક વાક્ય તો બોલ. વૃત્તિ બિઝનેસ માઇન્ડેડ, એવી વૃત્તિ બિઝનેસ માઇન્ડેડ. તકતીઓ લગાવવામાં આવે છે, મંદિરોમાં ફોટા મૂકવામાં આવે છે. આ ફલાણા શેઠે 3 લાખ રૂપિયા આપીને આ હોલ બનાવ્યો છે. હોય છે કે નહીં દશરથસિંહ? મંદિર તો પછી બને, પહેલા તકતી બને. અને એ તમે આપવાના હો, મારી તકતી મૂકવાના હો, મારા ફોટો મૂકવાના હો તો આપવાના છે, નહીં તો નથી આપવાના. તો શું સામાન્ય માણસ, ગરીબ માણસ હોય, એને કોઈ ધર્મ કરવાનો હક જ નથી. આરતી ઉતારવાની હોય એને પૈસા, સૌથી વધારે જે પૈસા બોલે એ આરતી ઉતારે. પૂજામાં બેસવાનું હોય, સૌથી વધારે જે પૈસા આપે એને પૂજામાં બેસવાનું. પ્રસાદમાં તો પૈસા લગાવો તો પ્રસાદ મળે. ત્યાં મીઠાઈની દુકાન શું મોટી છે ભાઈ, મારે જે ખાવું એ નહીં. તો સમજો જેવું છે આ વાત. મારે આજે થઈ રહી છે, આ બેને પ્રશ્ન પૂછ્યો, વૃત્તિ કળિયુગ ક્યાં છે? તો કળિયુગ આપણી વૃત્તિમાં છે. શું છે? આપણી વૃત્તિમાં છે. અને આજે વૃત્તિમાં કોણ કોને મદદ કરવા તૈયાર છે? તમે વિચાર તો કરો કે ના. ભાઈ મંદિરમાં 50,000 લખાઈ આવશે, પણ એના ભાઈને કે એના બહેનને નાણાકીય તકલીફ છે એને મદદ નહીં કરે. કારણ કે ભાઈ માન મળે છે. શું મળે છે? માન મળે, બહુમાન કરે, હાર પહેરાવે, ફોટો મૂકે. એનું ફળ મળી ગયું ભાઈ, ફળ મળી ગયું. ને એમાં તો આખા પરિવારના નામ લખાવે. શું લખાવે? દાદા, પછી એનો દીકરો, પછી એનો દીકરો અને આનો દીકરો, એવી રીતે. એટલે માર્કેટ મટીરિયલ થઈ ગયું. શું થઈ ગયું? માર્કેટ મટીરિયલ. સાધુના આચારમાં એ પોતે ફોટો પણ ના પડાવી શકે. हाँ आचार છે એના, आपको मालूम है? हाँ अब જો તમે જે હીરો હિરોઈનના ફોટા
રસ્તા ઉપર લાગેલા હોય છે એવી રીતે ફલાણા જ્ઞાને અજ્ઞાને ફલાણા વનને જૈનોના આચાર્યના સાધુઓના અને એનાથી આગળ હવે મૂર્તિ પર આવી ગયા. મૂર્તિ તો ભગવાનની હોય. મૂર્તિ કોની હોય? ભગવાનની હોય. મૂર્તિ શરીરની હોય કે આત્માની હોય? શું કહે છે પેલા સાહેબ? શું નામ છે? કેતનભાઈ. કેતનભાઈ. તો કેતનભાઈ મૂર્તિનો આત્મા ગણી હે? મૂર્તિનો આત્મા હોય. આત્મા હોય. 5 વર્ષના છોકરાને પૂછો તો ખબર પડે મૂર્તિમાં આત્મા ના હોય. એ તો આળસના પથ્થરની મૂર્તિ હોય. એમાં આત્મા કેટલી હોય? હે? એ ભાવ ના હોય ને તો એક ટાંગણી ખોસદો ને એટલે ખબર પડશે. મૂર્તિમાં એક ટાંગણી ખોસવાની હાલે છે તો આત્મા કહેવાય. હે? પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી કે અંદર ચેતન તત્વ થોડું આવી ગયું. તો શ્રદ્ધા છે. પ્રાણ પ્રતિષ્ઠા શું છે? એક શ્રદ્ધા છે. એ સારી વસ્તુ છે. મૂર્તિ પણ સારી વસ્તુ છે, પણ ત્યાં ને ત્યાં માથા પછાડ્યા કરવાનું નથી. તમને ભાઈ તમારી અંદર અમૂર્ત છે. તમારી અંદર શું છે? અમૂર્ત. મૂર્તિ એ સ્થૂળ છે ને તમારી અંદર જે આત્મા છે અમૂર્ત. એ મૂર્તિથી તમારી અંદર અમૂર્તના દર્શન કરવાના છે. તમે તો ત્યાં બેસી ગયા પછી. સમજાય છે વાત? જો આત્મા હોય તો ભગવાનના ઘરેણા ને મુગટ ને બધું ચોરી જાય છે. કેમ બોલતા નથી? તો સમજવા જેવું છે. તમારી શ્રદ્ધા હોય એ સારી વસ્તુ છે અને હું ખોટી નથી કહેતો, પણ આપણે હિન્દુસ્તાનના વ્યક્તિ થઈને આટલી વસ્તુ તો સમજવું જોઈએ ને. આપણે જેની અંદર ભગવાન છે એને તમે મંદિરમાં ધક્કા મારો છો, પડાપડી કરે છે પેલા દર્શન કરવા માટે. ને મૂર્તિ બનાવી કોણે? કેતનભાઈ. કોણે બનાવી હતા? આપણે કોઈ વસ્તુ બનાવી હોય એ આપણાથી મોટી કઈ રીતે હોય? કઈ રીતે હોય? મૂર્તિ પૂજા એ હિન્દુસ્તાનનું એક બહુ મોટું સાયન્સ છે. તમને પડી જે ખોટા ઘરેણા પહેર્યા તે પહેર્યા કરવાના બસ. અને ખોટા ઘરેણા છે તો તમને સાચા ઘરેણા સુધી પહોંચાડશે. આ તો સાચા ઘરેણા મળે તો કાઢતા નથી. એના જેવું છે. મૂર્તિ એક રૂપક છે. શું છે? રૂપક છે. તમારી અંદર રહેલા ભગવાનને ઓળખવા માટે, તમારી અંદર રહેલા ભગવાનને ઓળખવા માટે
એ સાધન છે. શું છે? પણ શરૂઆતમાં તો એવું હોય ને, એટલે સંખ્યા ઉપરથી કોઈ પણ ધર્મનું માપ કાઢતા નહીં. તમને પડી? આ ડાયમંડની દુકાન હોય, દાગીનાની દુકાન હોય, ત્યાં બધી લાઈન લાગે. રક્ષાબા બોલતા ને, હીરાની દુકાન હોય, દાગીનાની, એ ખરીદવા માટે લાઈનો લાગે છે. અને કરિયાણાની દુકાને હે લાઈન લાગે. કરિયાણાની દુકાન એવું છે. લોકો કેટલા ભેગા થાય છે એના ઉપરથી ધર્મનું માપ કાઢે. એનું ના કરાય. બાલ મંદિરમાં સૌથી વધારે સંખ્યા હોય, પીછડીમાં ના હોય. પીછડીમાં ના હોય, ઘણા ગાંઠિયા હોય. બહુ સમજવાનું. ન તો કહું તમે ગમે એવી ભક્તિ કરી, તમે ગમે તે ગુરુને માન્યા, સમજ પડી, તમારી ચિંતા બંધ થઈ, તો દવા કરે છે, રોગ તો મટતો નથી. એમાં બધી ખબર પડી જાય. 3 દાડામાં ફેર ના પડે ને તો બીજા ડાક્ટરને બતાડે. આ પ્રમાણ છે. ગુરુની કૃપા કોને કહેવાય? ચિંતા ના થાય તો સમજવું કે ગુરુની કૃપા થઈ છે. બંગલો થાય, ગાડી થાય, સમજ પડી, બધી જહાવજલાની થાય, એને ગુરુની કૃપા નથી કહેવાય. એ તો બધાએ કાદવમાં ઉતર્યો. ક્યાં ઉતર્યો? વધારે કાદવમાં ઉતર્યો ને. આ કળિયુગમાં રૂપિયાનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે કેવું પડ્યું કે આ પૈસા ગટરમાં જાય છે. ક્યાં જાય છે? ગટરમાં. તો બહુ પુણ્યશાળી માણસ હોય તો આ કાળમાં એની લક્ષ્મી સારા રસ્તે જાય નહીં. વિચિત્રતા છે કાળની. એની વૃત્તિ એવી થઈ ગઈ. નહીં સમજવું પડે કેતનભાઈ, સમજવું પડશે ને. આપણે આ સાચું છે, આ ખોટું છે એમાં નથી પડતા આપણે, પણ વાસ્તવિકતા શું છે એ સમજવું પડશે. સંત પુરુષ, સત્પુરુષ અને જ્ઞાની પુરુષ એ 3 વસ્તુનો ડિફરન્સ શું છે? સત્પુરુષ કોને કહેવાય, સત્પુરુષ કોને કહેવાય અને જ્ઞાની પુરુષ. બરાબર. અત્યારે આ વાત થઈ રહી છે લિંકમાં આપણે વાત કરીએ સમજવા માટે કે લાલચુ લોકો હોય, લાલચુ, એ તો જેને તેને જ્ઞાની કહી દે, એને ખબર જ નથી. અરે જેને આ ગોળની ચા છે કે ખાંડની ચા છે એ ખબર પડતી નથી, તો જ્ઞાનીની તો કઈથી ખબર પડવાની છે? કઈથી પડવાની?
આ કળિયુગમાં સંત હોવું એ પણ બહુ મોટી વસ્તુ છે. ક્યાંથી આવે? આ તો કપડા બદલી નાખ્યા એટલે સંત થઈ ગયા. તમે કાળો કોટ પહેરાય તો બદલી થઈ ગયા કેતનભાઈ. તો એવું છે આ તો. સંત એટલે એણે જે શાસ્ત્ર વાંચ્યું છે, જે શાસ્ત્રનો એણે અભ્યાસ કર્યો છે, એ શાસ્ત્રની તમને વાત કરે છે, એનું નામ સંત. આત્મજ્ઞાન હોય ને, આત્મજ્ઞાનની વાત જ નહીં કરવાની. કારણ કે આત્મજ્ઞાન એ કોઈ ક્રિયાથી પ્રાપ્ત થતું નથી. ક્રિયાથી અહંકાર વધે. શું વધે? અહંકાર વધે. હું કરું છું, હું આટલી માળા કરું છું, હું આટલા જપ કરું છું, હું આટલું ધ્યાન કરું છું, હું આટલો ત્યાગ કરું છું, નશો હોય. શું હોય? નશો જે દારૂ પીએ ને એના નશામાં હોય. એવા એક બધું નશો જ છે. એ કર્યા વગર રહી શકતો જ નથી. એટલે શું સારું છે અને શું ખરાબ છે સમાજમાં, સામાજિક દ્રષ્ટિએ સમાજ સુધારવાનું જે કામ કરે છે, કુસંગી હોય એને સત્સંગી કરે, વ્યસની હોય એને વ્યસનમાંથી મુક્ત કરે. શુભ ક્રિયા અને અશુભ ક્રિયા એ પોતે પણ એ જ કરતા હોય. તમારો રોગ કાઢે અને એનો રોગ મૂકે એનું નામ સંત પુરુષ. ના, તમારો રોગ કાઢી નાખે પણ એનો જે રોગ હોય ને એ તમારા મૂકે પાછા. એટલે રોગ તો રહ્યો. તમે કઈ કરતા ના હોય ને, શું કરો છો તમે? 5 માળા ફેરવો છે. શું કે હવે એ માળા ફેરવતા હોય પાછા. તો તમારો રોગ કાઢ્યો, એનો રોગ મેળવ્યો. પછી બીજો કોઈ મળે તમને, ભાઈ માળા નહીં મંત્રોચ્ચાર કરો. શું કે મંત્રોચ્ચાર? કોઈ ગાયત્રી મંત્ર આપે, કોઈ પણ મંત્ર આપે એટલે માળા મંગાવે એ રોગ કાઢ્યો તમારો. હવે એનો જે રોગ હતો એ તમને આગળ કાઢે તો તમે મંત્રોચ્ચાર કરો. પછી કોઈ બીજા બાપજી ભેગા થાય, મંત્ર બોલવાની કઈ નથી. ભાઈ તમે આંખો બંધ કરો, ધ્યાન કરો. કે શું કે પેલો રોગ કાઢે હોય ત્યાં પાછું એનો રોગ કાઢે હશે ને કે પછી કે શાસ્ત્રનો અભ્યાસ કરો. યોગ વાળો હોય એ બધા કસરતમાં નાખી ગયા. ભાઈ એટલું તમે એનું ધ્યાન કરો ના ચાલે. આસન કરો, પ્રાણાયામ કરો, અને હઠયોગની કેટલી ક્રિયાઓ છે, માણસ ઊંચો ના આવે. પણ છતાંય સંતની પણ જરૂર છે. બધાએ કઈ આત્મજ્ઞાન જોઈતું નથી, બધાને કરવું છે. શું છે? શું કરવું તો મને પ્રાપ્ત થઈ જાય બસ. અને આત્મજ્ઞાન એ કરવાથી પ્રાપ્ત થાય એવું નથી. એક જ્ઞાની પુરુષની કૃપાથી આ કાળમાં પ્રાપ્ત થઈ જાય. જેમ કૃષ્ણ ભગવાનની કૃપાથી
અર્જુનને દિવ્ય ચક્ષુ પ્રદાન થયા. આખો ભગવદ ગીતાનો સાર આટલો જ છે. બસ જીવતી મૂર્તિ જોઈશે. શું જોઈશે? પેલી મૂર્તિ તો કઈ વાત જ કરે તમારી જોડે, એટલે તો બધા ફાઈ ગયું છે. ભગવાન તો શું બોલતા નથી. આપણે જે કરવું એ કરો, પછી એનું મન જ કે બધાએ આવું જ કર્યું અને આમ જ રીતે રહેવાય. સમજાયું? પણ એ સંત મળવા પણ મુશ્કેલ છે આ કળિયુગમાં. નથી આવે એની ચિત્ત વૃત્તિઓની જે મલિનતા છે એ ઊંચી થઈ હોય, કંટ્રોલેબલ હોય, ત્યારે એને સંત કહેવાય. જેનું જીવન બીજાને માટે હોય. કોને માટે હોય? જેનું જીવન બીજાને માટે હોય સંત કહેવાય. ભલે એને આત્મજ્ઞાન નથી, એ ગીતાના અભ્યાસી હોય તો ગીતાની વાત કરે, શિક્ષાપત્રીના અભ્યાસી હોય તો શિક્ષાપત્રીની વાત કરે, કુરાન હોય, બાઇબલ હોય, જે જેનું જે શાસ્ત્ર એની વાત કરે એ સંત કહેવાય. અને પોતે એ અભ્યાસ કરતા હોય પાછા. એટલે માર્ગે ચડાવવા માટે જરૂરી છે. આ બધા રમકડા છે. જેમ નાનું છોકરું હોય ને એ રમકડા વગર રહી શકે નહીં. રહી શકે ને રમકડા આપવા પડે રમવા. એવી રીતે આ બધા ધર્મની અંદર રમકડા જ છે. માળા શું છે? એ રમકડું જ છે. એ રમકડા વગર રહી શકે નહીં. શાસ્ત્ર એ રમકડું જ છે. પણ એને કરતા માણસ આગળ વધે ને જાય. એ ખોટું નથી કહેતા આપણે, પણ આ વાત સમજવાની છે. આ ભાઈએ પ્રશ્ન કર્યો છે કે સંત કોને કહેવા, સત્પુરુષ કોને કહેવા અને જ્ઞાની પુરુષ કોને કહેવા. હવે સત્પુરુષ આત્મજ્ઞાની ની કૃપાથી જેને આત્મ સાક્ષાત્કાર થયો હોય એ સત્પુરુષ કહેવાય. સત એટલે આત્મા, પરમેનન્ટ. એનું જેને જ્ઞાન થયું એ સત્પુરુષ કહેવાય. એટલે સંત થી ઊંચી કેટેગરીમાં આવે સત્પુરુષ. અને જ્ઞાની પુરુષ, જ્ઞાની બે પ્રકારના. એક શાસ્ત્રના જ્ઞાની હોય અને એક આત્માના જ્ઞાની હોય. શાસ્ત્ર જ્ઞાન કેવું છે? જેને જાણતો થાય એ હું જાણું છું એવું એને નશો ચડે એવું છે. ઘણા ને જોયું આખી ગીતા મોડે હોય, ગીતાના શ્લોક આખી મોડે, પણ બાયડી જ્યારે એની સામે થાય ને ત્યારે ખબર ના પડે શું કરવું. એક શ્લોક કામ ના લાગે. આ તો રમાડવી સહેજ છે, વિફરે મહા મુશ્કેલ છે. સમજતા પડે શું કરવું. આ સંસાર તો પરીક્ષા છે. શું છે? ટેસ્ટ, એક્ઝામિનેશન છે. કે પરીક્ષામાં નાપાસ થયા બધા સાધુ કર્યા. એક મહિનો કોઈ સાધુને પરિણામ, એક મહિના માટે એનું એક જ્ઞાન કામ ના લાગે. બીજે ગાળે જતો રહે આશ્રમમાં.
ટેસ્ટિંગ તો હોય કે ના હોય? ટેસ્ટિંગ થવું જોઈએ ને. તમે કહો ઘડિયાળ વોટરપ્રૂફ છે, વોટરપ્રૂફ છે, તો પાણીમાં નાખો તો ખબર પડે ને. એમને વોટરપ્રૂફ છે, વોટરપ્રૂફ છે, કહે શું ખબર પડે? એટલે કે ગૃહસ્થાશ્રમ એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આશ્રમ ગણાય છે કે જેના આધારે દુનિયાના બધા આશ્રમો ચાલી રહ્યા છે. જ્ઞાની પુરુષ કોઈ શાસ્ત્રની વાત ના કરે, એ પોતે જે બોલે એ જ શાસ્ત્ર થાય. આટલો સંતમાં ને જ્ઞાનીમાં એટલો ફેર. કારણ કે શાસ્ત્ર એ ખોટું નથી, પણ સમજ છે તો એની બુદ્ધિથી સમજવાનું ને. અને પોતાને જે કામનું છે એટલું જ લે છે, બીજું નહીં લે. જ્ઞાની પુરુષ એ વર્ણની અજાયબી કહેવાય, જેમાં બુદ્ધિનો છાંટો નથી. અને જે જગતની અંદર સૌથી નાના છે એનું નામ આત્મજ્ઞાની પુરુષ. બાકી તમે બહાર લીધી જોશો તો સ્પર્ધા શું હોય છે? સ્પર્ધા. આમનાથી હું મોટો, आमनाથી હું મોટો, इससे बड़ा मैं, इससे बड़ा मैं, सबसे बड़ा मैं, मुझसे बड़ा कोई नहीं. दादा भगवान जगतना शिष्य થઈને જીવન જીવ્યા. કેવી રીતે જીવન જીવ્યા? જગતના શિષ્ય આ જગતનો માર ખાઈને હું ભગવાન થયો છું કે મારીને ભગવાન ન થવાય. જે આ જગતનો માર ખાય એ ભગવાન થાય. એટલે જ્ઞાની પુરુષ જેના દર્શનથી આપણા કેટલા અંતરાય તૂટી જાય, ખાલી દર્શનથી. કારણ કે બુદ્ધિ વગરનો માણસ હોય જ નહીં દુનિયામાં. બધા બુદ્ધિશાળી. એટલે કે એક એક શ્લોક તંત્ર કલાક સમજાવે દશરથસિંહ. એક શ્લોક સમજાવતા કલાક ટાઈમ લે, 3 કલાક. તો શું કૃષ્ણ ભગવાન ખોટું સમજાવ્યું છે? તો તમે સમજાવવાની ક્યાં જરૂર? કૃષ્ણ ભગવાને જે ગીતા કહી એ શું ખોટી છે? તો તમે બીજા સમજાવવા નીકળ્યા છો. અને ગીતા સમજવાની કે કૃષ્ણને સમજવાના? કૃષ્ણને સમજો, મહાવીરને સમજો, રામને સમજો. કૃષ્ણ ભગવાન જે બોલ્યા એ શાસ્ત્ર થયું, ભગવદ ગીતા. અષ્ટાવક્ર જનક રાજા અષ્ટાવક્ર જે બોલ્યા એ મહાગીતા થઈ. તમારે શાસ્ત્રમાં ખૂટતું હોય તો જ્ઞાની પુરુષ ઉમેરી આપે. શાસ્ત્રમાં આમ લખ્યું છે ને શાસ્ત્રમાં આમ લખ્યું છે કરીને લોકોને ભમાઈ માર્યા. એટલે આ ત્રણેય જગત કલ્યાણ માટે નિમિત્ત છે. સંત પુરુષ પણ, સત્પુરુષ પણ અને જ્ઞાની પુરુષ પણ. શાસ્ત્ર જ્ઞાની એને હું કંઈક જાણું છું એવું અંદર એને કેપ ચડે. શું ચડે? કેપ, નશો. અને એમાં એમ જ ફરતા હોય.
અને આત્મજ્ઞાની પુરુષ હું કઈ જાણતો નથી. કારણ કે જાણવાનો આત્મા છે, શું જાણવાનું છે? હા, અને એ સિવાય બધું જાણ્યું, એ સિવાય બધું જાણ્યું, એટલે એને અજ્ઞાન કહેવાય છે. શું કહેવાય છે? અજ્ઞાન. એ તો એક દીવો સળગતો હોય તો બીજા લાખ દીવા સળગાવી શકાય. અને આ કાળમાં ધાર્મિક કોઈ પણ ક્રિયાથી આત્મજ્ઞાન થઈ શકે એવું નથી. જેટલી સાધના કરશે એટલો ક્રોધી વધારે હશે. તમે છંછેડો તારે ખબર પડે, છંછેડો તારે ખબર પડે. શાસ્ત્ર ચેતન કહેવાય ના કહેવાય? તો નકશો છે. શાસ્ત્ર એ શું છે? નકશો છે કે ભાઈ તમારે ભાવનગર જવું હોય તો આ રસ્તો છે. તમે નકશામાં જોયું એટલે જોયું ભાવનગર ના જોયું. મીણબત્તીનો ફોટો હોય સરસ જોયેલો તો કેટલું અજવાળું આપે? બા બોલો ને. દોરેલી મીણબત્તી કેટલું અજવાળું આપે? શું કહે છે? જરાય નહીં. શાસ્ત્ર ખોટું નથી, પણ એનું જે અર્થઘટન છે ને એ દરેક પોતાની રીતે પોતાને ભાવતું લઈ લે. દેવતા આપણે હાથથી પકડવા જઈએ તો શું થાય? રાજી કહેવાય. બોલો, આ કેવું સરસ જ્ઞાન છે ને? એવી રીતે કોઈ પણ શાસ્ત્ર હોય ને એ આપણા હાથે એને પકડવા જવું નહીં. જ્ઞાનીની દ્રષ્ટિએ સમજવાનું. કોની દ્રષ્ટિએ સમજવાનું? જ્ઞાનીની દ્રષ્ટિએ. ચાલો બીજી કોઈ વાતચીત કરવી તો કરો. એક સંતે તો શું કહ્યું, શહેરમાં મંદિરોની જરૂર નથી, મોતરડીઓની જરૂર છે કે શું કહ્યું? આજે બજારમાં માણસને પેશાબ કરવા જવું હોય ને તો અડધો કલાક તો જગ્યા હોતા થાય ને પાછું લખેલું હોય અહીં ગંદકી કરવી નહીં, નો પાર્કિંગ. લગભગ પાર્કિંગ ક્યાંય તો બધે નો પાર્કિંગ લખેલું હોય. આપણા લોકો બહુ હોશિયાર જ છે, અહીંયા બધા પાર્ક કરે છે કે તેનું લખ્યું છે નો પાર્કિંગ. વૃત્તિ જે વૃત્તિ એની વૃત્તિમાં સત્ય કર્યું છે. જગત તો એ જગતના સ્વભાવમાં જ છે. આજે માનની વૃત્તિ કારણ કે સંજોગો એવા છે. શું છે? સંજોગો એવા છે. એક પહેલા એવો સમય હતો
પરિવાર ભેગા રહીને જીવતા થાય. 3 ભાઈઓ હોય, 3 વહુઓ હોય, એનો દસ્તાર હોય, ને બધા એ પૈસા નહોતા માણસ પાસે, પણ પ્રેમ હતો. ભેગા રહીને રહેતા હતા. આજે ભેગું કરીને જીવે છે. કેવી રીતે જીવે છે? હા, વહુને એમ હોય મારા હસબન્ડનું બહુ વપરાય ના થાય. સમયની વાત છે. રિક્ષા આપણા ઘર સુધી આવે કે ના આવે? એસટી બસ ઘર સુધી આવે? સોસાયટીમાં રહેતા હોય તો ના આવે, તો બહાર રોડ પર ઉભી રાખે. પછી રેલવે તો ઘર ઘર આવે ને, કેમ ના આવે? એ રેલવે સ્ટેશન જવું પડે, નથી મુંબઈ જવું પડે, અને પછી પ્લેનમાં બેસાય, તારે અમેરિકા જવાય. તો આમાંથી કઈ વસ્તુ કાઢી નાખવાની? હે કેતનભાઈ? એકે ના કરાય. કારણ કે જેની જ્યાં જે જરૂર છે એની જરૂર છે, તેવું સંતોનું છે, સત્પુરુષનું છે, અને જ્ઞાની પુરુષનું છે. કોઈને દરેકની એની જગ્યાએ એનું મહત્વ છે, આપણે એને નમસ્કાર કરવાના. એટલે સંત પુરુષની સેવા કરવાની, સત્પુરુષનું પૂજન કરવાનું, અને જ્ઞાની પુરુષના માત્ર દર્શન કરવા, દર્શનથી કલ્યાણ થઈ જાય. એ જ્ઞાની પુરુષ. જે તમે ભગવદ ગીતામાં પણ જોશો ને તો ખબર પડશે, જ્ઞાની શબ્દ વાપર્યો છે, સંત શબ્દ નથી વાપર્યો. કૃષ્ણ ભગવાન શું શબ્દ વાપર્યો છે? જ્ઞાની તે હું છું, જ્ઞાની એ મારો આત્મા છે. જ્ઞાની પુરુષ જ્ઞાનાગ્નિથી તમામ કર્મોને ગોઠવાડીને ભસ્મીભૂત કરી શકે છે. ગીતામાં જેને અભ્યાસ છે ને ખબર હોય. ચાલો બોલજો. જગત ભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, અને તેનું નિમિત્ત બનવાની, અને તેનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાંજે 4:30 થી 7 વાગે